સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 7ની અંદર સ્વાધ્યાય 7.1ના તમામ પ્રશ્નોનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. તેમાં પ્રથમ છે સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક. તો ગુણોત્તર શું બનશે? તો કે જે પહેલા આપ્યું હોય તે અંશમાં લખવાનું અને બીજા નંબરની સંખ્યાને છેદમાં લખવાનું, એટલે કે 15/30. હવે ઉપર 15 એકા 15 અને નીચે 15 દુ 30. 15 કટ થઈ જશે તો ગુણોત્તર કેટલો થશે? 1/2. અથવા તો ગુણોત્તરને કઈ રીતે લખાય? 1/2. ત્યારબાદ 5 મીટર અને 10 કિમી. તો ગુણોત્તર ઉપર 5 મીટર અને 10 કિમી. હવે જુઓ અહીં એકમ કેવા છે? અલગ અલગ. તો આપણે ડાયરેક્ટ 5 દુ 10 કરી શકીશું નહીં. એને આપણે શું કરવું પડશે? સમાન એકમમાં રૂપાંતરિત કરવું પડશે. તો ઉપર 5 મીટર એમના એમ અને નીચે 10 કિમી એટલે કેટલા મીટર થાય? તો 1000 મીટર. ત્યારબાદ ઉપર 5 એકા 5 અને નીચે 5 ગુણ્યા 200 એટલે કે 1000. હવે 5 કટ થઈ જશે તો ઉપર 1 અને નીચે 200 એટલે કે 1/200. ત્યારબાદ 50 પૈસા અને 5 રૂપિયા. તો ગુણોત્તર કઈ રીતે લખીશું? ઉપર 50 અને નીચે 5 રૂપિયા. હવે ઉપર પૈસા છે, નીચે રૂપિયા છે. આપણે સરખું કરીશું. તો સૌપ્રથમ 50 પૈસા અને નીચે 500 પૈસા. 50 એકા 50 અને 50 ગુણ્યા 10 એટલે કે 500. 50 કટ થઈ જશે તો કે ઉપર 1 અને નીચે 10 એટલે કે 1/10 આંકડો જવાબ બનશે. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલ ગુણોત્તરોનું ટકાવારીમાં રૂપાંતર કર. જેમાં 3/4. તો ટકાવારી બરાબર શું? તો કે ટકાવારી એટલે 100% વડે ગુણવાનું. તો 3/4 ને આપણે 3/4 લખી શકીએ, જેને આપણે 100% વડે ગુણીશું તો જવાબ મળશે 75%. તેવી જ રીતે 2/3. તો 2/3 ગુણ્યા 100% એટલે કે આપણને જવાબ મળશે 66.2/3. પ્રશ્ન નંબર 3, 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? ઉકેલ. અહીં કુલ વિદ્યાર્થીઓ બરાબર 25 અને કુલ વિદ્યાર્થીઓ ટકામાં 100% છે. ગણિતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ ટકામાં કેટલા આપેલા છે? 72%. માટે ગણિતમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ ટકામાં કેટલા થાય? તો કે 100%માંથી 72% શું કરી દઈશું? બાદ કરી દઈશું. એટલે કે 28% આપણો જવાબ આવશે. હવે ગણિતમાં રસ ન ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? તો સંખ્યા મળશે 25 ગુણ્યા 28/100. એટલે કે આને શું વંચાય? 25ના 28%. જેનો જવાબ આવશે 7 વિદ્યાર્થીઓ. તો આમ આપણે લખી શકીએ કુલ 7 વિદ્યાર્થીઓ એટલે કે 28% ગણિતમાં રસ લેતા નથી. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4, એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? તો ઉકેલ. અહીં જીતેલ મેચ બરાબર કેટલી છે? 10 અને ટકામાં કેટલી છે? 40%. અને કુલ મેચ ટકામાં કેટલી હોય? હંમેશા 100%. ત્રિરાશીનું પદ મળી જશે. 40% એ 10 તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 10/40 એટલે કે 25 મેચ. આમ તેઓ કુલ 25 મેચ રમ્યા હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જો ચમેલી પાસે તેની રકમ વાપર્યા પછી 600 રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? તો અહીં બાકી રહેલ રૂપિયા કેટલા છે? અને કુલ રકમ એટલે કે શરૂઆતની કુલ રકમ કેટલી છે? 100%. હવે બાકી રહેલ રૂપિયા ટકામાં કેટલા થાય? તો કે 100%માંથી 75% શું કરવું પડે? બાદ કરવું પડે. એટલે કે 25%. હવે આપણે કહી શકીએ કે 25% એ 600 રૂપિયા. તો 100% એ કેટલા? પાછું ત્રિરાશીનું પદ મળી ગયું. એટલે કે 100 ગુણ્યા 600/25. જવાબ મળશે 2400
રૂપિયા. આમ ચમેલી પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? તો કે 2400 રૂપિયા હશે. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે. તો અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી? જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે? તો ઉકેલ જોઈએ. કુલ વ્યક્તિ કેટલી આપેલી છે? 100%. ક્રિકેટ પસંદ કરનાર 60% છે અને ફૂટબોલ વાળા 30% છે. તો બીજી રમતો પસંદ કરનાર કેટલા હોય? તો કે 100%માંથી 60 વત્તા 30 એટલે કે 90% બાદ કરી દઈએ. એટલે કે 10% શું હશે? બીજી રમત પસંદ કરનાર. ક્રિકેટ પસંદ કરનાર એટલે કે 50 લાખના 60%. તો જવાબ આવશે 30 લાખ. ત્યારબાદ ફૂટબોલ પસંદ કરનાર એટલે કે 50 લાખના 30%. જવાબ મળશે 15 લાખ. અને બીજી રમતો પસંદ કરનાર એટલે કે 50 લાખ. જવાબ મળશે 5 લાખ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 7.1ના તમામ પ્રશ્નોનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આપણા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.